નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જે અંતર્ગત ચૈતર વસાવાએ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્રોશ ઠાલવ્યો છે. છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. ચૈતર વસાવાએ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્રોશ ઠાલવ્યો છે, જેમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કરેલા આક્ષેપને લઈ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે ₹75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. કલેક્ટરે આ વાત નકારી છે તેમ ચૈતર વસાવા જણાવી રહ્યા છે. તો મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. મનસુખ વસાવા કાલે ભાજપ છોડે તો આજે છોડે તેમ પણ ચૈતર વસાવાએ ઉમેર્યું છે. તો વધુમાં મનસુખ વસાવાએ જાહેરમાં લોકો સામે માફી માંગવી જોઈએ. ખોટી રીતે વાણી વિલાસ બંધ નહીં કરે તો તેમની સામે અમારે લીગલી કાર્યવાહી કરવી પડશે તેમ પણ ચૈતર વસાવાએ જણાવ્યું છે. તો સરકારને જણાવે છે કે ચૈતર વસાવા સામે કાર્યવાહી કરો, નહીં તો હું પાર્ટી છોડી દઈશ તેમ ચૈતર વસાવાએ કહ્યું છે. મનસુખ વસાવા સરકારને મજબૂર કરી રહ્યા છે તેમ પણ ચૈતર વસાવા જણાવી રહ્યા છે. તો રાજીનામા આપવાના વારંવાર સ્ટન્ટ કરે છે મનસુખ વસાવા, તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી. અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.